નમસ્કાર મિત્રો, વસ્તી ગણતરી 2026-27 દરમિયાન જો આપણે આપણા વિસ્તારની ચોક્કસ માહિતી જાણતા ન હોય, એટલે કે તમામ ઘરો આપણે જોયા ન હોય અને આપણે પોતાના ઘરે બેસીને જો આ તમામ વિસ્તારની મુલાકાત લેવી હોય તો આજે હું તમને એક ટ્રીક બતાવીશ, જેના વડે આપ પોતાના ઘરમાં બેસીને આપના જે તે વિસ્તાર જે 50થી 60 કિલોમીટર દૂર કેમ ન હોય, આ આખા વિસ્તારના લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। અહીં મિત્રો આપણે સૌથી પહેલાં આપણા જે ટેક્સ્ટ મેસેજ પર આપણને આપણા જે તે વિસ્તાર માટેની લિંક આપી હોય છે, આપણે આ લિંક ઓપન કરવાની છે। અહીં તમે જોઈ શકો છો આ લિંકને મેં વોટ્સઅપ પર સેન્ડ કરી દીધી હતી અને આ લિંકને હું ઓપન કરીશ, અથવા તો આપ કોઈ પણ એક ચોક્કસ સ્થળ પસંદ કરી શકો છો। અહીં તમે જોઈ શકો છો કે મેં પબ્લિક લાઇબ્રેરી કાછલ ગામની પબ્લિક લાઇબ્રેરી સિલેક્ટ કરી છે। આના માટેનું હું ડાયરેક્શન સેટ કરીશ। ડાયરેક્શન સેટ કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો કે આ મારું પિન પોઈન્ટ છે, કાછલ ગામ છે, જેમાં આ મારી સ્કૂલ દેખાઈ રહી છે અને સ્કૂલની બાજુમાં આ લાઇબ્રેરી છે। તો અહીં મારી પાસે આ લાઇબ્રેરીનો બર્ડ વ્યૂ છે, એટલે કે હું જોઈ શકું છું બ્લુ કલરના શેડમાં લાઇબ્રેરી છે, પરંતુ સામે મને જુઓ અહીં ઘર દેખાઈ રહ્યા છે, જ્યાં હું અંદાજો બાંધી શકું કે 1, 2, 3, 4, 5, 6 જેટલા ઘર મને દેખાઈ રહ્યા છે। હવે મારે આ ઘરને લાઈવ જોવા છે કે આ ઘર એક્ઝેક્ટ કઈ રીતે અહીં છે અને કેટલા છે એ જોવા માટે મારે અહીં નીચે ફરીથી હું ઝૂમ કરીશ। અહીં તમે નીચે જોઈ શકો છો મારી પાસે એક સ્ટ્રીટ વ્યૂનું ઓપ્શન છે લેફ્ટ સાઈડ ખૂણામાં, જ્યાં સર્કલ બનાવ્યું છે। તો હું આ સ્ટ્રીટ વ્યૂ પર ક્લિક કરીશ। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સ્ટ્રીટ વ્યૂ પર ક્લિક કરતાં આ પબ્લિક લાઇબ્રેરી જે પિન પોઈન્ટ છે, આ પબ્લિક લાઇબ્રેરી મને દેખાઈ રહી છે, જેને હું ઝૂમ પણ કરી શકું છું। તો અહીં તમે જોઈ શકો છો કે પબ્લિક લાઇબ્રેરીની બાજુમાં નંદઘર આંગણવાડી પણ છે। તો આ રીતે આપણે સ્ટ્રીટ વ્યૂ જોઈ શકીએ છીએ। હવે આને મારે જો ફૂલ સ્ક્રીન કરવું હોય તો આ રીતે હું ફૂલ સ્ક્રીન કરી દઈશ। ફૂલ સ્ક્રીન કર્યા બાદ મારે મોબાઈલ પર ફક્ત સ્ક્રીનને ફેરવવાની છે। તો અહીં તમે જોઈ શકો છો કે આ ઘર એક છે, જ્યારે બાજુમાં પતરાનો શેડ છે, પાર્કિંગ છે, ઘર નથી। એની બાજુમાં આ એક આખું ઘર છે જે આપણને છૂટું છવાયું દેખાતું હતું। તો આ રીતે આપણે બર્ડ વ્યૂના સ્થાને એક આખો લાઈવ સીન જોઈ શકીએ છીએ। ત્યારબાદ હું ડબલ ક્લિક કરીશ, મારે જે રસ્તે આગળ જવું હોય એ રસ્તા પર હું ડબલ ક્લિક કરતો જઈશ। અહીં તમે જોઈ શકો છો આ શાળાનું મકાન છે। જો મારે શાળાના ગેટની સામે ઊભા રહેવું છે તો હું અહીં ડબલ ક્લિક કરીશ અને અહીંથી મને શાળાનો આખો વ્યૂ દેખાશે। અહીં 360 ડિગ્રી વ્યૂ છે, તો મને સ્કૂલ આખી દેખાઈ રહી છે। ત્યારબાદ હું ફરીથી આગળ જઈશ તો અહીં હું બસ સ્ટોપ પર આવી ગયો છું। અમારા કાછલ ગામનું બસ સ્ટોપ છે, જ્યારે આ મહુવા અનાવલ હાઈવે જે આખો આ હાઈવે છે એ મને અત્યારે દેખાઈ રહ્યો છે અને સામે આ ઘર પણ મને દેખાઈ રહ્યા છે। હું અહીંથી થોડો આગળ જઈશ, આ રોડ ફળિયું છે અમારા જ ગામનું, મતલબ કે હવે હું એક ફળિયામાંથી બીજા ફળિયામાં આવી ગયો છું। અહીં આપણે બર્ડ વ્યૂમાં જોઈશું તો આ બંને મકાન આપણને ઘર જેવા દેખાશે, પણ હકીકતમાં અહીં જોઈએ તો આ દૂધ મંડળી છે, એટલે કે શ્રી કાછલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, જ્યારે બાજુમાં ઘર છે। અહીં તમે જોઈ શકો છો કે આજુબાજુમાં પણ અલગ અલગ ઘરો છે। તો આ રીતે આપણે ખૂબ સરળતાથી લાઈવ વ્યૂ આપણા જે તે વિસ્તારનો જોઈ શકીએ છીએ। અહીં તમે જોઈ શકો છો કે હું હવે રોડ ફળિયામાંથી આગળ બીજા ફળિયામાં જઈ રહ્યો છું। અહીં તમે જોઈ શકો છો એક મંદિર છે, બાજુમાં ઘર પણ છે, ત્યાંથી આગળ હું જઈશ, કાછલથી કરચેલિયા જઈશ, એટલે કે કરચેલિયા પાસે જે અમારું ત્રીજું ફળિયું છે નાયકી ફળિયું, હું નાયકી ફળિયા પાસે જઈશ। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે હું બ્રિજ તરફ જઈ રહ્યો છું, જે કરચેલિયા પહેલાં આવે છે। અહીં આ બ્રિજ પાસેથી મને ITI કરચેલિયાનું બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે, જ્યાંથી મારે નીચે જવાનું છે, એટલે કે લેફ્ટ ટર્ન લેવાનો છે। તો હું અહીંથી લેફ્ટ ટર્ન લઈ લઈશ અને હવે હું અહીં આ રોડ પર, એટલે કે અમારા નાયકી ફળિયાના રોડ પર આગળ વધીશ। તો તમે જોઈ શકો છો કે અહીં મને ફરીથી એક ઘર આટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો હું બર્ડ વ્યૂથી જોઈશ તો મને આ પતરાનો શેડ પણ એક ઘર જેવો લાગશે, જ્યારે અહીં હું સ્પષ્ટ જોઈ શકું છું કે એક ઘર છે, જ્યારે બીજું પાર્કિંગ છે। આ રીતે અહીં અલગ અલગ ઘરો આપણે ખૂબ સરળતાથી જોઈ શકીએ છીએ। તો મિત્રો આ રીતે આપણે બર્ડ વ્યૂના જગ્યાએ 360 ડિગ્રી એટલે કે સ્ટ્રીટ વ્યૂથી આપણે જે તે વિસ્તારને ખૂબ સરળતાથી અને ચોક્કસપણે ઘરે બેઠા જોઈ શકીએ છીએ। સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ.